સુરતમાં ઓલપાડ તાલુકાના 104 ગામોમાં 10,000 વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। રાજ્યના વન પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના જન્મદિન નિમિત્તે જળસંચય જનભાગીદારીથી સમગ્ર ઓલપાડ તાલુકાના 104 ગામોમાં 10,000 વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરોનું ખાતમુહૂર્ત વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું। ઓલપાડના દેલાડ ગામે આયોજિત ખાતમુહૂર્ત સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા। સી.આર. પાટીલે પોતાના 71મા જન્મદિવસ નિમિત્તે ઓલપાડ તાલુકામાં 10,000થી વધુ વોટર રિચાર્જ બોરની ભેટ મળી છે, જેનો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો। આજે ગુજરાતના પ્રદેશના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબ કેન્દ્રના જળશક્તિના કેબિનેટ મંત્રી બન્યા પછી અને આજે એમનો જન્મદિવસ છે, ત્યારે ઓલપાડ 155 ઓલપાડ વિધાનસભાએ જન્મદિવસ અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું છે। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું સ્વપ્ન કેદ ધરીને ગામનું પાણી ગામમાં, ખેતરનું પાણી ખેતરમાં એક પણ ટીપું વહી ના જાય, એના માટે આજે સમગ્ર 104 ગામના સરપંચીઓ આજે એક સાથે ઓલપાડ તાલુકામાં દરેક ગામની અંદર ખેતરમાં અને ગ્રામ્ય વિસ્તારની અંદર ગામતળના વિસ્તારની અંદર એક ગામમાં 100 જેટલા રિચાર્જ બોરિંગના કામની શરૂઆત આજે કરી છે। 1 મહિનાની અંદર આ તમામ કામ પરિપૂર્ણ થવાના છે।